આકાશવાણી સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી. હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોના ખબર અંતર પૂછ્યા. રાજસ્થાન વડી અદાલતના 70મા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિએ દેશ વિરોધી અભિયાન ચલાવનારા લોકોથી સાવચેત રહેવા જણાવ્યું. દેશમાં ઇથેનોલના ઉત્પાદન માટે ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો આગ્રહ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ બેન્કોને કોર બેન્કિંગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂક્યો છે. વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબેદુલ હસને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. અને પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ રીતિકા હુડા મહિલાઓની 76 કિલો ફ્રી સ્ટાઇલ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સમગ્ર દેશ અને કેન્દ્ર સરકાર કેરળના વાયનાડમાં ભૂસ્ખલનની ઘટનામાં અસરગ્રસ્ત થયેલા લોકોની પડખે છે. પ્રધાનમંત્રી આજે ભૂસ્ખલનથી અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધા પછી ઈજાગ્રસ્તોને મળ્યા હતા. પ્રધાનમંત્રીએ રાજ્ય સરકારને રાહત કાર્યમાં મદદ કરવા માટે શક્ય તમામ સમર્થનની ખાતરી આપી હતી. વાયનાડ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સમીક્ષા બેઠકને સંબોધતા અવલોકન કર્યું હતું કે અસરગ્રસ્ત લોકોના ભવિષ્ય અને સ્વપ્નોને મદદ કરવી અને તેનું પુનઃનિર્માણ કરવું એ સમાજની જવાબદારી છે. શ્રી મોદીએ મુખ્યમંત્રીને રાજ્યની જરૂરિયાતો અંગે વિગતવાર માહિતી મોકલવા વિનંતી કરી હતી. પ્રધાનમંત્રીએ ભૂસ્ખલનથી અસરગ્રસ્ત બાળકોના ભવિષ્ય માટે લાંબા ગાળાની યોજના ઘડવા પણ કહ્યું હતું. દરમિયાન શ્રી મોદીએ વર્ષ 1979માં મોરબી ડેમના ભંગાણ દરમિયાન પોતાના અંગત અનુભવને યાદ કરતા જણાવ્યું હતું કે લોકોને પડતી મુશ્કેલીઓનો તેઓ સરળતાથી સંપર્ક કરી શકે છે. ઉલ્લેખનીય છે કે આ બેઠકમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કેબિનેટ સબ કમિટીના રાજ્યમંત્રીઓ અને રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી. દરમિયાન શ્રી મોદીએ ભૂસ્ખલનથી પીડિત લોકો સાથે વાતચીત કરી હતી તેમજ દુર્ઘટનામાં માતા પિતાની છત્રછાયા ગુમાવનારા 2 વિદ્યાર્થીઓને પ્રધાનમંત્રીએ સાંત્વના પાઠવી હતી. પ્રધાનમંત્રીએ મેપ્પાડીની હોસ્પિટલમાં સારવાર હેઠળ ઈજાગ્રસ્તો સાથે પણ વાત કરી હતી. આ પહેલા પ્રધાનમંત્રીએ ભૂસ્ખલનથી સંપૂર્ણ રીતે અસરગ્રસ્ત ચુરલમાલા અને મુડક્કઈની પણ મુલાકાત લીધી હતી. શ્રી મોદીએ ચુરલમાલામાં સેનાએ બનાવેલા બેલી બ્રિજની મુલાકાત લઈ સેના, વિશેષ અભિયાન સમૂહ અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળના કર્મચારીઓ સાથે સંવાદ કર્યો. પ્રધાનમંત્રીએ કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, પ્રવાસન, પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ રાજ્યમંત્રી સુરેશ ગોપી સાથે મળી આજે પંચીરીવટ્ટમ, મુડક્કઈ અને અટ્ટામાલાના ભૂસ્ખલન અસરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું. પડોશી દેશમાં જે થયું તે આપણા દેશમાં પણ થવાની અફવા ફેલાવનારા લોકોથી સાવચેત રહેવા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે કહ્યું છે. ઉપરાષ્ટ્રપતિએ જોધપુરમાં રાજસ્થાન વડી અદાલતની પ્લેટિનમ જયંતિ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં દેશભરમાંથી આવેલા ન્યાયાધીશો અને વકીલોને સંબોધન કરતા આ મુજબ જણાવ્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે દેશમાં કેટલાક લોકો ષડયંત્ર હેઠળ એવી ખોટી વાત ફેલાવી રહ્યા છે કે આપણા પડોશી દેશમાં તાજેતરમાં જે ઘટના સર્જાઈ તેવી આપણા દેશમાં પણ થશે. આવી અફવા ફેલાવનારા લોકોથી સાવચેત રહેવા ઉપરાષ્ટ્રપતિએ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે આવા લોકો પોતાના જીવનમાં ઉચ્ચ પદ, સાંસદ અને મંત્રી પણ રહ્યા છે. ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્રહિત સર્વોપરી હોવાથી તેમની સાથે કોઈ બાંધછોડ ન કરી શકાય. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે શેરડી સિવાય મકાઈ, ચોખા અને ફળની છાલ અને વાંસના ઉપયોગથી ઇથેનોલ ઉત્પાદન માટે બહુપરિમાણીય અને ભવિષ્યવાદી દ્રષ્ટિકોણ અપનાવવાનો આગ્રહ કર્યો છે. નવી દિલ્હીમાં આજે રાષ્ટ્રીય સહકાર ખાંડ મિલ સંઘના કાર્યક્રમમાં ઉપસ્થિત શ્રી શાહે કહ્યું કે ઇથેનોલ ઉત્પાદન એક લાભદાયી અને વ્યવહારિક વ્યવસાય છે. તેમણે કહ્યું કે દેશને આવનારા સમયમાં 1000 કરોડ લીટર ઇથેનોલની જરૂર પડશે. શ્રી શાહે ઉમેર્યું હતું કે સરકાર પેટ્રોલમાં ઇથેનોલ મિશ્રણની મર્યાદા વધારી રહી છે. સરકારે વર્ષ 2030 સુધીમાં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે. આને વધારીને 26% જેટલો કરાશે. કેન્દ્રીય સહકાર મંત્રીએ જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલને કારણે એક વૈશ્વિક જૈવ ઇંધણ ગઠબંધનની સ્થાપના કરવામાં આવી છે. આનાથી ઇથેનોલ નિકાસની તક ઉત્પન્ન થશે અને પ્રત્યક્ષ રીતે ખેડૂતોને લાભ થશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ
AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને તમામ બેંકોને કોર બેન્કિંગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં ભારતીય રિઝર્વ બેંકના કેન્દ્રીય નિદેશક મંડળની બેઠકને સંબોધિત કરતા નાણામંત્રીએ તમામ બેંકને બેંકમાં રહેલી થાપણ અને ધિરાણની રકમ સંબંધિત મુખ્ય કાર્યોને પ્રાથમિકતા આપવા જણાવ્યું હતું. બેઠકમાં ઉપસ્થિત રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું હતું કે બેંક વ્યાજ દર પર નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે. થાપણ અને ધિરાણ પર વ્યાજદર નિયંત્રિત રહે છે. નાણામંત્રીએ જણાવ્યું હતું કે સરકાર લાંબા સમયથી રાહ જોવાઈ રહેલા બેન્કિંગ નિયમમાં સુધારા લાવી રહી છે. આ સુધારામાં સહકારી બેન્કિંગ ક્ષેત્રે સંબંધિત મહત્વપૂર્ણ પુનઃગઠન સુધારા પણ સામેલ છે. સૌથી મહત્વપૂર્ણ સુધારાઓમાંનો એક ડેટા રિપોર્ટિંગ સુધારો છે. આ અધિનિયમ નિયમનકારી અનુપાલન માટે દર મહિનાના બીજા અને ચોથા શુક્રવારથી 15મી અને છેલ્લી તારીખમાં બેંકોની રિપોર્ટિંગ તારીખો બદલવાની જોગવાઈ કરે છે. કેન્દ્રીય નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ બેન્કિંગ કાયદા સુધારા ખરડો 2024 લોકસભામાં રજૂ કર્યો હતો. બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબેદુલ હસને પોતાના પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય કર્યો છે. આજે સવારે વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન તેમને અને એપેલેટ વિભાગના ન્યાયાધીશોને બપોરે 1 વાગ્યા સુધી રાજીનામું આપવાનો સમય આપ્યો હતો. સર્વોચ્ચ અદાલત પરિસરમાં ન્યાયમૂર્તિએ માધ્યમોને જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિને રાજીનામું સોંપશે. વિરોધ કરતા વિદ્યાર્થીઓએ રાજીનામું ન આપે તો ન્યાયાધીશોના આવાસને ઘેરાવ કરવાની ધમકી આપી હતી. તો આ તરફ આવામી લીગના સંયુક્ત મહાસચિવ મહબૂબુલ આલમ હનીફે સોશિયલ મીડિયાની એક પોસ્ટમાં પ્રોફેસર મોહમ્મદ યુનુસના નેતૃત્વવાળી વચગાળાના સરકારને અભિનંદન પાઠવ્યા હતા. દરમિયાન તેમણે આ સરકારને દેશમાં ચાલી રહેલી લૂંટ, હત્યા અને આગચંપીની ઘટનાને રોકવા કડક પગલાં ભરવાનો આગ્રહ કર્યો હતો. આ બધાની વચ્ચે ગઈકાલે ઢાકા મહાનગર પોલીસ ડીએમપી હેઠળ આવતા 50 પોલીસ મથકમાંથી 29 પોલીસ મથકની સેવા પૂર્વવૃત્ત કરવામાં આવી છે, જ્યારે અન્ય 21 પોલીસ મથકનું કામ હજી સુધી શરૂ નથી થયું. આ પહેલા બુધવારે નવનિયુક્ત પોલીસ મહાનિરીક્ષક મોહમ્મદ મૈનુલ ઇસ્લામે 25 કલાકમાં પોલીસ મથક પર કામ શરૂ કરવાનો આદેશ આપ્યો હતો. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય કુસ્તીબાજ રીતિકા હુડા મહિલાઓની 76 કિલો ફ્રીસ્ટાઇલ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા છે. તેમનો સામનો કિર્ગિસ્તાનના ટોચના ક્રમાંકિત મેડેટ કિઝિયાઈપેરી સામે થયો હતો, જ્યારે ગોલ્ફમાં અદિતિ અશોક અને દીક્ષા ડાંગરોનું પ્રદર્શન ગઈકાલે સારું ન રહ્યું હતું. તેઓ આજે મહિલા ઇવેન્ટમાં છેલ્લા રાઉન્ડમાં મેદાને ઉતરશે. ઉલ્લેખનીય છે કે ભારતે આ ઓલિમ્પિકમાં અત્યાર સુધી 1 રજત અને 5 કાંસ્ય ચંદ્રક મળી કુલ 6 ચંદ્રક જીત્યા છે. કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજસિંહે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય એરંડાના ખેડૂતો માટે ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યમાં રેશમ ઉત્પાદનનો વિસ્તાર કરવાનો છે. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું કે આ પ્રોજેક્ટ રેશમ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ લાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે નવી દિલ્હી ખાતેથી વધુ ઉપજ આપતી અને વાતાવરણને અનુકૂળ તેમજ જૈવિક પોષક તત્વોના પાકની 109 જાતનું વિમોચન કરશે. આ વિવિધ જાતમાં 34 ખેતી અને 27 બાગાયતી પાકનો સમાવેશ થાય છે. ખેતરના પાકમાં બાજરી, જુવાર, તેલીબિયા, કઠોળ, શેરડી, કપાસ અને અન્ય પાક સહિત વિવિધ અનાજના બીજ પણ જાહેર કરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના વાયનાડમાં રાહત શિબિરની મુલાકાત લીધી. રાજસ્થાન વડી અદાલતના 70મા સ્થાપના દિવસની ઉજવણીમાં ઉપરાષ્ટ્રપતિએ દેશ વિરોધી અભિયાન ચલાવનારા લોકોથી સાવચેત રહેવા જણાવ્યું. દેશમાં ઇથેનોલના ઉત્પાદન માટે ભવિષ્યલક્ષી દ્રષ્ટિકોણ અપનાવવા કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહનો આગ્રહ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે તમામ બેંકને કોર બેન્કિંગ પર વિશેષ ધ્યાન આપવા પર ભાર મૂક્યો. અને વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન બાદ બાંગ્લાદેશ સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ ઓબેદુલ હસને રાજીનામું આપવાનો નિર્ણય કર્યો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.